તો નવસારીમાં આદિવાસી સમાજના બોગસ પ્રમાણપત્ર મુદ્દે કોંગ્રેસ આક્રમક થઈ છે। બોગસ આદિવાસી પ્રમાણપત્ર મામલે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। મહારાષ્ટ્રમાં જન્મેલી વ્યક્તિને આણંદમાં ખોટું પ્રમાણપત્ર અપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખોટા પ્રમાણપત્રના આધારે જિલ્લા પંચાયતના પ્રમુખ પદે બેસાડી દીધા। આદિવાસી સમાજની લડાઈમાં ખભે ખભો મિલાવી સાથે ઉભા રહીશું। આગામી દિવસોમાં બોગસ પ્રમાણપત્ર મુદ્દે નવી લડતની કોંગ્રેસે ચીમકી પણ ઉચ્ચારી છે। આદિવાસી સમાજના હક માટે કોંગ્રેસ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ અહીં ઉચ્ચારવામાં આવી છે। અત્યારે ખોટા સર્ટિફિકેટ સામે લડાઈ લડી રહ્યો છે, ત્યારે આણંદમાં મહારાષ્ટ્રમાં જન્મેલા વ્યક્તિને ખોટું આદિવાસી સર્ટિફિકેટ આપીને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે બિરાજમાન કર્યા છે। ત્યારે એ કાયદો અને વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના રાજમાં સાવ તૂટીને એ લોકો ફેલ થઈ ગયા છે। બંધારણને પણ તોડી મરોડી નાખ્યું છે અને કોર્ટના જજ, હાઈકોર્ટના જજ પણ એમને ખોટા સર્ટિફિકેટો આપીને મૂક સંમતિઓ જ્યારે આપે છે ત્યારે કાયદો વ્યવસ્થા સામે પણ મોટા પ્રશ્નો ઉભા થયા છે।